સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 3 ઇંચ વરસાદ પાટણમાં વરસ્યો, જેના કારણે રસ્તા જળમગ્ન બની ગયા છે। નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો અત્યંત પરેશાન થઈ ગયા છે, કેમ કે ઘણા બધા વાહન ચાલકોના વાહનો અહીંયાથી પસાર થતી વખતે બંધ પડી ગયા અને પછી આવા ભરાયેલા પાણીમાંથી તેમને પોતાનું વાહન હંકારીને બહાર કાઢવું પડ્યું। રામનગર બોરસણ જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા ઉપર પાણી ફરી વળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા લોકો। પાટણ જિલ્લાના અંદર જે 2 દિવસથી અવિરત વરસાદ વરસતો હતો ને ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ વિસ્તારની હું જો વાત કરવા માંગે, આ વિસ્તાર છે પદ્મનાથ વિસ્તાર કહેવાય છે, અહીંથી રામનગર તેમજ અહીંથી 3 થી 4 ગામડાઓને જોડતો આ માર્ગ છે। તમે જોઈ રહ્યા છો કે જે દૂરથી ગાડી આવી રહી છે, ગાડીના 4 ટાયર છે જે પાણીના અંદર ગરકાવ થઈ ગયા દેખાઈ રહ્યા છે। એટલે વાત કરવા માંગે વિસ્તારના અંદર અનેક સોસાયટીઓ પણ આવેલી છે અને માર્ગ પણ છે। એટલે વાત કરવા માંગે એ મોટું પદ્મનાથનું મંદિર પણ આવેલું છે, એટલે દર્શનાર્થીઓ પણ અહીંયા આવતા હોય છે। પરંતુ જે રીતના વહેલી સવારથી વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે આ વિસ્તારના અંદર પાણી ભરાઈ ગયા છે। હાલ તો વરસાદે વિરામ લીધા તેના કલાક વીતી ગયા છે, છતાં પણ હજી સુધી આ વિસ્તારના અંદર પાણી છે તે ઓસર્યા નથી। તેને લઈને સ્થાનિક લોકો તેમજ રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે અહીંયા સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જાણ કરી તેને પાલિકાના પ્રમુખ છે તે અહીંયા તપાસ અર્થે પહોંચ્યા છે। આપણે પાલિકાના પ્રમુખ જોડે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરશો કે બેન, આ કયો વોર્ડ નંબર કહેવાય છે અને આ કયો વિસ્તાર કહેવાય છે અને પાણી કેટલા સમય સુધી ભરાયેલું રહે છે? આ પાટણમાં વોર્ડ નંબર 11 વિસ્તાર કહેવાય છે, જ્યાં રામનગરને જોડતો અને આગળ 5 ગામને જોડતો આ રસ્તો છે। અહીંયા લગભગ કલાક એક જેવું પાણી ભરાઈ રહે છે, પછી તો જતું જ રહે છે, બરાબર। પણ છતાંય વધુ વહેલી તકે જે પબ્લિકને તકલીફ પડે છે એના માટે થઈને અમે સમગ્ર ટીમ અમારી નગરપાલિકાના અધિકારી સાથે જેસીબી મશીન અને જે જરૂરિયાતવાળી સાધન સામગ્રી સાથે આખી ટીમ સાથે અમે આજે આવ્યા છીએ અને વધુમાં વધુ વહેલી તકે આ નિકાલ થાય એ માટેની અમે પગલાં લઈ રહ્યા છીએ। ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ વરસાદ ભરાયા બાદ જ નગરપાલિકાની ટીમ બહાર નીકળી છે, કેમ આવું થાય છે? વરસાદ પહેલાં જ પ્રી મોન્સૂનની કામગીરી અમે જોડે રહીને કરાયેલી છે, પણ છતાંય પબ્લિકની અવેરનેસ ન હોવાના કારણે નાળામાં કચરો જવા દેતી હોય, કચરાના કારણે નાળું પેક થઈ જતું હોય છે, જે તમે સમક્ષ જોઈ શકો છો કે અમે તાત્કાલિક એ નાળું સફાઈ ચાલુ જ છે એક બાજુ, અને એ પાણી નિકાલની અમે વ્યવસ્થા કરીએ છીએ। ચોક્કસથી વાત કરીએ કે જે પાલિકાના પ્રમુખ છે તે પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે ચોમાસા પહેલાં જે છે કામગીરી કરવાની હોય છે, કેનાલોની સાફ સફાઈ હોય તેમજ જે ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરવાની છે, પરંતુ તે સાફ સફાઈ ના થવાના કારણે આ ચોમાસાના અંદર પાણી ભરાતું તમે જોઈ શકો છો કે આ નદી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પરંતુ આ નદી નથી, પરંતુ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11નો વિસ્તાર છે અને તમે જોઈ રહ્યા છો ઢીચણસમાં પાણી ભરાય છે અને લોકો ઘરોના અંદર હાલ તો પૂરાય છે। આ પાણી છે 1-2 દિવસ સુધી નીકળતું નથી ને અહીંના સ્થાનિક લોકો વારંવાર હેરાન થતા હોય છે। પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી નિકાલ થયો નથી, પરંતુ રજૂઆત થતાની સાથે પાલિકાની ટીમ છે તે જાગી છે અને હાલ અહીંયા જીસીબી તેમજ તેમની ટીમ લઈને પહોંચી છે અને હાલ તે જે કેનાલો છે તેની સાફ સફાઈ અને તેમજ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવાનું આ કામ હાથ ધર્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ શહેરમાં વરસાદ બંધ થયાના કલાક થયા છે, હજી પણ આ પદ્મનાથ વિસ્તારના અંદર પાણી ભરાયેલા તમે જોઈ રહ્યા છો, એટલે કે લોકો અહીંથી જે અવર જવર કરવી પડે છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। એટલે વાત કરવામાં કે આજુબાજુ સોસાયટીઓ આવી છે તેમજ આ માર્ગ છે તે 5 ગામોને જોડતો માર્ગ છે અને વારંવાર અહીંના લોકો રજૂઆત કરી છતાં પણ તંત્ર છે તે કંઈ સાંભળતું નથી। એટલે આપણે અહીંયા વાહન ચાલક છે, વાહન ચાલકને પૂછીશું, ભાઈ આ રસ્તો કયો છે અને કેવી તકલીફ પડે છે? આ રસ્તો એકદમ સરળ અને જવા માટેના અહીંયાથી 5 થી 6 ગામને જોડે છે, બરોબર છે। હાઈવે હોવા છતાં અહીંયા અમારે સોસાયટીમાં જવું હોય તો અમે જઈ નથી શકતા। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પાણીનો કેટલો આવરો આવી રહ્યો છે, વરસાદ બંધ લગભગ 2-2.5 કલાક થવા આવ્યા પણ પાણી અહીંયાથી ઓછું નથી થઈ રહ્યું। પ્લસ અહીંયા કોર્પોરેટરને અમે કેટલી વખત રજૂઆત કરી, નગરપાલિકાવાળા તો ઊંઘમાં હોય ને એવું જ લાગી રહ્યું છે અમને, કંઈ કામ કરતા જ નહીં ચોમાસા કશું કંઈ કામ કરતા નથી। અને જે પ્રમાણે અહીંયા નાળા ભરેલા છે અત્યારે તો બરોબર છે વરસાદ, પણ વરસાદ પતી ગયા પછી અઠવાડિયા કેડે આવશે ને તો એ નાળા એમને એમ જ ભરેલા હશે। આપણી સાથે અન્ય બીજા છે ભાઈ, તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો અને કેટલા વર્ષની સમસ્યા છે? સાહેબ છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને 10 વર્ષથી દર વર્ષે અમે રજૂઆત કરીએ છીએ અહીંના કોર્પોરેટરને, પણ એ લોકો ધ્યાને દેતા નથી આ વાત। એકચ્યુઅલી આ પાણીનો બધો આવરો આ બાજુ છે, એ લોકોએ શું કર્યું છે, આગળ રોડ ઊંચો કરી દીધો છે, એ લોકોએ રોડ આગળ ઊંચો કરી દીધો છે, એના કારણે આ બધું પાણી આ બધી સોસાયટીનું પાણી આ બાજુ વળી જાય છે અને એ બાજુ પાણી જતું નથી। તકલીફ પડે છે? અરે પુષ્કળ તકલીફ પડે છે। સવારથી બધા બાળકો ફ્લેટમાં એમને એમ છે, સોસાયટીમાં એમને એમ બાળકો છે, કોઈ પણ સ્કૂલ જઈ શકતા નથી બાળકો બધા। પછી અહીંયા મોટું મંદિર આવ્યું છે,
પ્રજાપતિ સમાજનું, પદ્મનાભ ભગવાનનું. કોઈ પણ સવારે દર્શન કરવા માટે કોઈ આવી શકતું નથી. એટલે સમસ્યા વર્ષોથી છે. 10 વર્ષથી સમસ્યા છે. એટલે ચોક્કસથી જો વાત કરવામાં આવે કે અહીંના સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી પાલિકા તંત્ર દ્વારા અહીંને પાણીનો નિકાલનો કોઈ વ્યવસ્થા કરી નથી. એટલે હાલ તો સ્થાનિકોના અંદર પણ રોષ દેખાઈ રહ્યો છે, કેમ કે વહેલી સવારથી જે વરસાદ પડ્યો છે એટલે લોકો પોતાના ઘરોની અંદર પુરાઈ રહ્યા, પણ હજી સુધી એનું પાણી નીકળ્યું નથી. તેને લઈને સ્થાનિકોના અંદર પણ હાલ તો રોષ દેખાઈ રહ્યો છે. એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ.